ગાઈસ છેલ્લો ચાન્સ હતો નહીં આગળ ટિકિટનો, બરાબર ને? આગળ ઘણી બધી મેચ જે કોટંબીમાં થવાની છે, તો બહુ લોડ લેવાનું નહીં, શાંતિથી સેવસળ ખાઓ. આમાં ભાઈની ટિકિટ નહીં થઈ તો ભાઈને સ્પેશિયલ લાવ્યા છે સેવસળ ખાવા માટે. 2 બન વધારે ખાજો છે, પણ છેલ્લી નથી. ચાન્સ મળશે આગળ, એ ટાઈમે ટિકિટ બુક કરી લેજો. આઈપીએલ બી હજુ આવે છે, આઈપીએલ બી કદાચ આ વખતે વડોદરાને મળશે તો એ ટાઈમે થઈ જશે તમારું. પણ આટલો બધો ક્રેઝ તમે જે ક્રિએટ કર્યો તેના લીધે ટિકિટ બધી જગ્યા પતી ગઈ છે અને બ્લેકમાં બહુ જ મોંઘી ટિકિટ વેચાઈ છે. સો આવી બ્લેકમાં ટિકિટ ના લેવી, બરાબર? કેમ કે 1000ની ડાયરેક્ટ 3-4 હજાર થઈ ગયા છે અને 5000ની ટિકિટના 10, 15, 20 હજાર થઈ ગયા છે. એટલે આટલો બધો બી ગાંડો ક્રેઝ સારો નથી. ભાઈ ટિકિટ માટે એવું છે ને કે ટિકિટ માટે અમુક લિમિટ સુધી પૈસા ખર્ચજો. તમારો આઈડિયો આવે છે, વાત 100% છે. પણ આપણે આપણા લિમિટમાં હું રહેવું જરૂરી છે. બરાબર છે? લીગલી કામ કરજો, કોઈ બી કરતો બ્લેકની સિસ્ટમમાં પડશો જ ના. અને બ્લેકવાળા ભાઈ તમે આટલી બધી જેમ તેમ વધારે પડતા પૈસા